તો ભાઈ આજે ગ્રીવું અને ગ્રીસુમાં પાણીપુરીનું કોમ્પિટિશન થવાનું છે. એક ડીશમાં 30 પૂરી છે એટલે ટોટલ 60 પૂરી છે. જે પહેલા 30 પૂરી ખાઈ જશે તે વિનર થઈ જશે, બરાબર? પણ આની અંદર છે ને અત્યારે એક ટ્વિસ્ટ છે. હેટલબા ગ્રીવાની ટીમમાં ને પ્રાચી ગ્રીસાની ટીમમાં. ચાલો ફટાફટ. ટોટલ 30 પૂરી છે બંને પાસે. જે પહેલું ખાઈ જશે તે વિનર બને ને એને મારા તરફથી 1001 રૂપિયા. 3, 2, 1 સ્ટાર્ટ. હવે અત્યારે ગ્રીવા અને હેટલબા બંને ફૂલ સ્પીડમાં ચાલે છે ને આ બાજુ ગાડી પ્રાચીના દાંત બંધાવેલા છે એટલે સ્લો ચાલે છે અને ગ્રીસા તો અમારી પહેલેથી સ્લો જ છે. પ્રાચી એક હાથે બબ્બે ઉઠાવતી છે ભાઈ. આ બાજુ એક હાથે બબ્બે પાણીપુરી જાય છે. ચાવીને ખાજો હે. કોમ્પિટિશનના ચક્કરમાં હોસ્પિટલનો ખર્ચો નહીં વધી જાય આપણે. ભાઈ ગ્રીવા અને હેટલબાની સ્પીડ બહુ વધારે છે. ડીશ બી ખાલી દેખાતી છે. આ બાજુ હજુ બહુ બધી પૂરી છે. આપણે કાઉન્ટ કરી લઈએ. આ બાજુ છે 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. આ લોકોની હજુ 17 પૂરી બાકી છે ને આ લોકોની પૂરી હજુ 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 18. આ લોકોની 18 પૂરી બાકી છે. ભાઈ પ્રાચી બબ્બે ઉઠાવે છે. સ્પીડ બંને પકડેલી છે. હવે પાછા ઉઠાવવાની ચાલુ કરેલી છે. જોઈએ કેમનું થાય. અત્યારે તો બંને એક લેવલ પર જ છે. બરાબર પાણીપુરી ઉઠાવતા છે ભાઈ. જીતો હારું 1000 રૂપિયા હારું તો જો કટતા છે તો જોઈ લો નહીં હોય તેમ ખાતા છે ભાઈ. રફતાર ગ્રીવા તો ડૂચા મારે છે. ભાઈ ધીમે ધીમે સ્પીડ ઓછી થઈ ગયેલી છે બધાની. કારણ કે લગભગ ડીશ 90% ખાલી થઈ ગયેલી છે. ગણતરીની પાણીપુરી બાકી રહેલી છે. ભાઈ હેટલબા અને ગ્રીવા ફૂલ સ્પીડમાં લાગતા છે. એ લોકો બહુ આગળ છે. આ બાજુ ફૂલ ફાસ્ટ ચાલે છે. ખાલી ગણતરીની 5 પૂરી રહેલી છે ને આ બાજુ 2 ને 2 4 ને 5 6 ને 7 8 ને 2 હાથમાં એટલે 10 પૂરી આ લોકો પાસે છે. 9 પૂરી આ લોકો પાસે છે. 8 પૂરી આ લોકો પાસે છે. ને આ લોકો પાસે ગણતરીની 2 પૂરી વધેલી છે. ભાઈ આ લોકો ઓલરેડી વિનર મને તો દેખાતા છે. જીતી ગયેલા દેખાતા છે. ને ગ્રીસા અને એની મમ્મી હજુ સ્લો પડે છે. આ લોકોએ પિક્ચર પૂરું કરી નાખ્યું છે ને આ છેલ્લી પૂરી વિનર. તો ભાઈ વિનર ટીમને મળે 1000 રૂપિયા અને તમને બંનેને તમારા માટે બી ગિફ્ટ છે. તમને બી મળે. ભલે હારી ગયા તમને બંનેને મળે ઠેંગો. તો ચાલો પાછા મળું આવી જ નવી ગેમ માટે. ત્યાં સુધી બાય બાય.